આજે આપણે વાત કરીશું પુરુષોત્તમ મહાત્માની કથા વણિકની વાર્તા દિવસ 7। એક ગામમાં ગરીબ વિપ્ર એટલે કે બ્રાહ્મણ રહેતો તે તેની બ્રાહ્મણી સાથે સંતાનમાં 7 છોકરા હતા અને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો। એક સાંધે ત્યાં 13 તૂટે એવી ગરીબી। એકવાર ગામમાં એક મહાત્મા આવ્યા છે। બ્રાહ્મણની ગરીબી જોઈ અને પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનું વ્રત કરવાનું કહ્યું છે। પાવન પુરુષોત્તમ માસ આવતા જ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો છે। પડોશમાં એક વણિક રહેતો હતો। સંતાનમાં એને 7 દીકરી, પરંતુ દીકરો એકે નહીં। વણિકે વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે, લાવને હું આ વ્રત કરું, કદાચ પ્રભુ દયા કરી અને આ વખતે મને દીકરો આપો। વણિકે પણ વ્રત શરૂ કર્યું છે। એ પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણી સાથે નદીએ નાહવા જાય જવા લાગે છે। ત્યાં સ્નાન કરે છે, વાર્તા સાંભળે છે, પણ જ્યાં દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય છે। કદી કોઈને કશું આપી શકતો નથી, એટલે પાઈનો હિસાબ રાખી એનો પૈસો આપતા જીવ ચાલતો। એમ કરતા કરતા કમલા એકાદશી આવી। રાત્રે શેઠ અને પુરુષોત્તમ પ્રભુએ દર્શન દીધા અને કહ્યું કે હે વણિક, જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી, પણ તે મારું વ્રત કર્યું છે, તેથી તને પુત્રની પ્રાપ્તિ થશે। એ પુત્રની ભારોભાર સુવર્ણદાન તારા પાડોશમાં રહેતા બ્રાહ્મણને કરજો। સપનામાં દર્શન આપી અને પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા છે। પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયા છે। સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા છે। શેઠે તો એને મોં માગ્યું ઇનામ આપી દીધું છે અને દિલ ખોલી અને ગરીબ ગરબાને દાન આપી દીધા છે। પ્રથમ પહેરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો છે અને પુત્રના વજન જેટલી જ સોના મોહરોનું દાન બ્રાહ્મણને કરી દીધું છે। બ્રાહ્મણનું તો દારિદ્ર્ય ટળી ગયું છે। આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ખૂટે નહીં એટલું ધન બ્રાહ્મણને મળી રહ્યું છે। બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શેઠ અને શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસના વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણી, શેઠ અને શેઠાણીને જેવા ફળ્યા એવા વ્રત કરનાર સૌ કોઈને ફળજો। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય। કૃષ્ણ કનૈયા લાલ કી।